સાવરકુંડલામાં શ્રી ખોડિયાર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ નાવલી નદી કાંઠે ખાતે શ્રી ખોડિયાર પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ધાર્મિક કાર્યક્રમમાં નાના બાળકો તેમજ ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ સેવા કાર્યક્રમમાં માતાજીની વિશેષ પૂજા કરવામાં આવી હતી, જેમાં ભાવિકોએ ભક્તિભાવથી માતાજીની આરાધના કરી હતી. ત્યારબાદ ખોડિયાર માતાજીનો હવન કરવામાં આવ્યો હતો. હવન બાદ બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સૌ બાળકો સાથે મળીને પ્રસાદ લીધો હતો. તેમજ ખોડિયાર માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા હતા અને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણમાં એક અનેરી આધ્યાત્મિકતાનો અનુભવ થયો હતો. આ મંદિર નાવલી નદીના અવતરણ પ્રસંગનું માનવામાં આવે છે. આ મંદિર ઘણું જૂનું છે અને ખોડિયાર માતાજી પ્રત્યે ભાવિકોની અતૂટ શ્રદ્ધા રહેલી છે. ખોડિયાર માતાજીએ ઘણા લોકોના દુઃખ દૂર કર્યા છે અને તેમની મનોકામના પૂર્ણ કરી છે. ખોડિયાર માતાજીની ભક્તિ કરવાથી માનસિક શાંતિ મળે છે, જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. જે લોકો સાચા દિલથી ખોડિયાર માતાજીની ભક્તિ કરે છે તેઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આ રીતે શ્રી ખોડિયાર પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં સૌ ભાવિક ભક્તોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ભારત લાઈવ ન્યૂઝ, સાવરકુંડલા.